સાબરકાંઠામાં યુવકને નિર્વસ્ત્ર કરી ફેરવવાના મામલે પોલીસ આખરે એક્શનમાં આવી। પોલીસના મતે ગામની પરિણીતા સાથે પ્રેમ સંબંધમાં અપહરણ બાદ યુવકને માર મારવામાં આવ્યો। પરિણીતાના સાસરિયાના લોકોએ યુવકને કોલ્ડ સ્ટોરેજમાંથી ઉપાડી જઈ અને માર મારી ગામમાં ફેરવ્યો। સમગ્ર મામલે પોલીસ દ્વારા 3 ટીમો બનાવી આરોપી શોધવા તજવીજ હાથ ધરાઈ। આ બાબતે વિડીયો સવારે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં પ્રસારિત થતા જેની તપાસ સવારથી કરવામાં આવી। ભોગ બનનારને શોધી અને તેમના નિવેદનના આધારે એટ્રોસિટી એક્ટ, અપહરણ અને મારામારીનો ગુનો અમે દાખલ કરી રહ્યા છીએ। આરોપી પકડવા માટે 3 ટીમો બનાવવામાં આવી છે। રાજ્યના વધુ સમાચારો જોઈશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। કેનાલમાં પડ્યું ગાબડું અને ખેતરોમાં થઈ બરબાદી। કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાના દ્રશ્યો છે વડોદરાના પાદરાના। અહીં ચોકારી ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું હતું, જેને કારણે કેનાલનું ધસમસતું પાણી ખેતરો સુધી પહોંચી ગયું। ચોકારી ગામના ખેતરોમાં ઊભા પાક પર પાણી ફરી વળતા પાક તબાહ થઈ ગયો। એટલું જ નહીં, આ અંગેની તંત્રને જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ ન ફરકતા ખેતર જવાના રોડ પણ પાણીમાં ડૂબી ગયા હતા। રોડ પર 2-2 ફૂટ પાણી ભરાયા હતા। ખેતરોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। આખરી ગરમી વચ્ચે રસ્તા પર પાણી ભરાયું છે। એવું લાગે જાણે વાહન ચાલકોને ઠંડક આપવા માટે વ્યવસ્થા કરાઈ હોય, પરંતુ ખરેખર તો આ ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે। પાલનપુરમાં ગઠામણ પાટિયા નજીક ગટર ઉભરાતા હાઈવે પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। રોડ પર ગટરના પાણીની રેલમછેલ થઈ। પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અટવાયા અને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો। ગટરનું દૂષિત પાણી રોડ પર ઉભરાતા સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો। હાઈવે પર જાણે ચોમાસું હોય તેવો માહોલ જોવા મળ્યો। સુરતના ભટારમાં ઝાડ પડવાને કારણે જબ્બર નુકસાની થઈ। વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ અચાનક જ તૂટી પડતા નીચે પાર્ક કરેલા વાહનનો કચ્છરખાંડ નીકળી ગયો। 5થી વધુ બાઇક અને મોપેડ પર અચાનક ઝાડ પડી જતા વાહન ચાલકો અને વાહન માલિકો મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। જોખમી ઝાડનો નિકાલ ન કરાતા આ ઘટના બની છે, જેને લઈને મનપા તંત્ર સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો છે। જોકે સદનસીબે ઝાડ નીચે કોઈ વ્યક્તિ ન હોવાથી જાનહાની ટળી હતી। સુરતના રત્ન કલાકારોએ પોતાના વિવિધ પડતર પ્રશ્ને હડતાલની ચીમકી ઉચ્ચારી। ત્યારબાદ હીરા ઉદ્યોગકારોએ મુખ્યમંત્રી સાથે મળી વિવિધ મામલે રજૂઆત કરી। ઉદ્યોગકારોની મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ સુરત કલેક્ટરે ડાયમંડ ઉદ્યોગકારો અને આગેવાનો સાથે એક પેજી બેઠક પણ યોજી હતી અને રજૂઆતો સાંભળી હતી। બેઠકની અંદર ડાયમંડ વર્કરને આર્થિક રીતે જે મુશ્કેલી થઈ રહી છે તે અંગેની માહિતી આપવામાં આવી। ડાયમંડ વર્કર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવા માંગ કરી। કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠક સકારાત્મક રહી। આગામી 5 દિવસમાં કલેક્ટર રાજ્યના મુખ્યમંત્રીને રિપોર્ટ કરશે। કલેક્ટરના રિપોર્ટ બાદ સરકાર દ્વારા રત્ન કલાકારોના પ્રશ્નોના મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે। કલેક્ટરની બેઠક ડાયમંડ ઉદ્યોગના અગ્રણી ડાયમંડ વર્કર યુનિયન સાથે યોજાઈ હતી। 1.5 કલાક ચાલેલી બેઠક બ્રેકબાદ સમાચારોમાં આગળ વધીએ। અમદાવાદના દેત્રોજ તાલુકામાં લોન ન આપતા એક વ્યક્તિએ બેંકમાં જઈ તોડફોડ કરી અને મારામારી કરી। વિજય ઠાકોર નામના વ્યક્તિએ બેંકમાં મરઘા ઉછેર કેન્દ્ર માટે લોન માંગી હતી, જેમાં યોગ્ય પુરાવા અને દસ્તાવેજી કાગળો ન હોવાથી બેંક દ્વારા લોન નહોતી અપાઈ। જે બાબતનો ખાર રાખી આ યુવક લાકડી લઈને બેંકમાં આવી અને તોડફોડ કરી મેનેજર સાથે મારામારી કરી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો લોન ન આપતા અહીંયા તસવીરોમાં જોઈ શકાય છે કે બેંક લોન ન મળતા તોડફોડ અને મારામારી કરી અને કેટલાક અસામાજિક તત્વોની જેમ અહીંયા બેંકમાં કરી રહ્યા છે કામગીરી। યોગ્ય પુરાવા ન હોવાથી લોન નહોતી મળે એવી, તેમ છતાં તેઓ ઉશ્કેરાઈ ગયા અને બેંકમાં જ આ રીતે યુવકે મેનેજર સાથે મારામારી કરી અને બેંકની અંદર પણ તોડફોડ કરી। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સુરતમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। જહાંગીરપુરા વિસ્તારમાં એટીએમને નિશાન બનાવ્યું। બોલેરો કારમાં આવેલ 3 શખ્સોએ એટીએમને નિશાન બનાવ્યું। રાત્રિના સમયે એટીએમમાંથી ચોરીને અંજામ આપ્યો। લાખો રૂપિયાની ચોરી થયાની આશંકા છે। બુકાનીધારી શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। તો 2 અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ। બુકાનીધારી શખ્સ સીસીટીવીમાં તમે જોઈ શકો છો, જે લાખો રૂપિયાની ચોરીને અંજામ આપી ચૂક્યો છે। આ શખ્સ તમે તસવીરોમાં પણ જોઈ શકો છો। જહાંગીરપુરા સુરતનો આ બનાવ છે। તસ્કરો અહીંયા કેટલી હદે બેફામ બનેલા છે એનો આ બોલતો પુરાવો છે। એટીએમમાંથી ચોરીને અંજામ આપ્યો હતો અને લાખોની ચોરી થઈ ગઈ છે। રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યુરોની રેડ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા। પરીક્ષા વિભાગના ક્લાર્કને એસીબીએ રંગે હાથે ઝડપી લીધા। પરીક્ષાર્થી પાસે માંગી હતી ₹5,000ની લાંચ। એટીકેટી માટે લેટ ફોર્મ ભરવા દેવા માટે લાંચ માંગી હતી। ક્લાર્ક યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હોવાનું સામે આવ્યું।
વડોદરામાં તહેવારોમાં પોલીસની ચાંપતી નજર, કાયદો અને વ્યવસ્થા જાળવવા ડ્રોન સર્વેલન્સ હાલ થઈ રહ્યું છે. શહેરના 4 દરવાજા વિસ્તારમાં પોલીસે ડ્રોન સર્વેલન્સ શરૂ કરી દીધું છે. 4 દરવાજા વિસ્તારની ગલીઓ અને ધાબા પર પોલીસ બાજ નજર રાખી રહી છે. ડ્રોન કેમેરાથી 4 દરવાજા વિસ્તારમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. તો તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ વ્યક્તિ શંકાસ્પદ રીતે ક્યાંક છુપાયો ન હોય તેના માટે પોલીસે આ પ્રકારે ડ્રોન સર્વેલન્સ હાથ ધર્યું છે.